હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને હરિ ઓમ. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હરિ ઓમ. હર હર મહાદેવ બધા મિત્રોને તમારા બધાનું અમારી આ આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં સ્વાગત છે. મિત્રો આજે મારા અમુક મિત્રોના કહેવાથી આજનો જે વિડીયો આપણે બનાવો એ ભગવાન સત્યનારાયણની કથા વિશે બનાવવાનો છે. મિત્રોનું કહેવાનું એવું થયું કે સત્યનારાયણની કથા વિશેની માહિતી આજે આપણે રજૂ કરીએ. તો મિત્રો, સત્યનારાયણની કથા એ દરેક રાજ્યમાં અને દરેક ગામમાં થતી સત્યનારાયણ ભગવાનની કથા કહેવામાં આવે છે. સત્યનારાયણ ભગવાનની કથા એ બહુ ઉત્તમ છે અને આ કથા સ્કંદ પુરાણમાંથી લેવામાં આવી છે. સ્કંદ પુરાણમાં 81,100 શ્લોક આપેલા છે. તેમાંથી રેવા નામના ખંડમાંથી સત્યનારાયણ ભગવાનની કથાના 5 અધ્યાય લેવામાં આવ્યા છે. અને આમ જોઈએ તો મિત્રો, આ સત્યનારાયણ ભગવાનની કથાના 5 અધ્યાયમાં પહેલો અધ્યાય એના મહાત્મ્યનો અધ્યાય કહેવામાં આવે છે. અને બીજા 4 અધ્યાય વિશે વાત કરીએ તો એ 4 અધ્યાય એ ચારે 4 વસ્તુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને રજૂ કરનાર 4 અધ્યાય કહેવામાં આવ્યા છે. બીજી રીતના જોઈએ તો આપણે જે વર્ણ વ્યવસ્થા છે એમાંથી 4 વર્ણ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને રજૂ કરતા એવા 4 અધ્યાય ભગવાન સત્યનારાયણની કથામાં આવે છે. અને આ 2 વિષય સિવાય ત્રીજા વિષય ઉપર જઈએ તો ત્રીજા વિષયમાં આપણા શરીરની અંદર રહેલા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને રજૂ કરતા 4 અધ્યાય એટલે સત્યનારાયણ ભગવાનની કથા કહેવામાં આવે છે. આ કથા કોઈ પણ મહિનાની પવિત્ર 11 અને પૂનમને દિવસે કરવામાં આવે તો બહુ ઉત્તમ ફળ આપનારી છે. આ સત્યનારાયણ ભગવાનની કથામાં મેન મહત્ત્વ તો ભગવાનની પૂજાનું કહેવામાં આવ્યું છે. જે ભગવાન સત્યનારાયણ અને ગણપતિ બાપાની પૂજા કરવામાં આવે, પંચામૃતથી સ્નાન કરાવી અને એને જે પૂજા કરી અને જે ભગવાન સત્યનારાયણને 1000 નામથી જે ફૂલ ચડાવવામાં આવ્યા એ ફૂલનું બહુ મહત્ત્વ કહેવામાં આવ્યું છે. એ જે 1000 નામ લઈએ એ નામને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કહેવામાં આવે. કોઈ પણ વ્યક્તિની ઘરે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ થાય એ શાસ્ત્રમાં કહેલું છે કે બહુ ઉત્તમ કહેવામાં આવે. એનું મોટામાં મોટું પુણ્ય એને પ્રાપ્ત થાય છે. કેળનો મંડપ બનાવી અને એમાં ભગવાન સત્યનારાયણનું સ્થાપન કરી અને બાજુમાં ગજાનન ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે. 1000 નામથી ફૂલ ચડાવવામાં આવે છે અને 1000 નામથી ફૂલ ચડાવ્યા પછી ભૂદેવ કે જે ગોરબાપા હાજર હોય તે સત્યનારાયણ ભગવાનની કથા બધા ભક્તોને સંભળાવે છે. આ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળતા હોય ત્યારે યજમાને અને બધા ભક્તોએ મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવો એ બહુ ઉત્તમ બતાવવામાં આવ્યું છે. ભગવાનની સત્યનારાયણ ભગવાનની કથા થાય ત્યાં ભગવાનને પ્રસાદ ધરવાનો હોય. આ પ્રસાદમાં રવાના શીરાનું મહત્ત્વ બહુ વધુ બતાવવામાં આવ્યું છે. અને કથાની અંદર પણ રવાના શીરાની હારે જે કંઈ ઋતુફળ આપણને મળે તે ઋતુફળ ધરવા, એમાં ખાસ તો રંભાફળ એટલે કે કેળા ધરવાનું પણ બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ગાયનું દૂધ મીઠું કરી અને ભગવાનને ધરેલું હોય છે. ભગવાનને ભાવપૂર્વક આરોગવા માટે થાર ગૌરાવી અને આમંત્રણ આપવામાં આવે છે. અલગ અલગ જગાએ અલગ અલગ થારની પ્રથા હોય એ પ્રમાણે ત્યાં બહેનો થાર ગાય છે. અને જે ભૂદેવ હાજર હોય તે ભૂદેવ શ્લોકથી ભગવાનને જમાડે છે અને નૈવેદ્ય ધરે છે. નૈવેદ્ય ધરી દીધા પછી ભગવાન સત્યનારાયણ ભગવાનની આરતી સમૂહમાં ગાવામાં આવે છે અને ભગવાનની આરતી કરવામાં આવે છે. આ સત્યનારાયણ ભગવાનની આરતી થઈ જાય એટલે બધા ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે. બધા ભક્તો ભક્તિપૂર્વક એ પ્રસાદ આરોગે છે. અને શાસ્ત્રમાં અને કથામાં એવું લખેલું છે કે જ્યારે પ્રસાદ આરોગીએ ત્યારે પણ મનની અંદર સારા વિચાર રાખી સત્યનારાયણ ભગવાનનું નામ લેતા લેતા પ્રસાદ આરોગવો જોઈએ. સત્યનારાયણ ભગવાન એ મનની ઈચ્છિત વસ્તુ આપનાર ભગવાન છે. આ કલયુગની અંદર સુખી થવા માટે કોઈ નાનો અને સરળ ઉપાય હોય તો એ શાસ્ત્રની અંદર સત્યનારાયણ ભગવાનની કથા એવું બતાવવામાં આવ્યું છે. જ્યારે કથાનો પ્રારંભ થાય ત્યારે પણ એમાં એવું બતાવવામાં આવ્યું હોય કે એકદા નૈમિષારણ્યે ઋષયે શૌનકાદય, કે એક દિવસ નૈમિષારણ્યની અંદર ઋષિઓ અને શૌનક નામના મુનિ ભેગા થયા હતા. ત્યારે મહાભારત અને ભાગવતના રચયિતા એવા ભગવાન વેદવ્યાસના પ્રધાન શિષ્ય એટલે કે સૂત પુરાણી ત્યાં આવ્યા હતા. ત્યારે બધા ઋષિમુનિઓએ સૂત પુરાણીને પ્રશ્ન પૂછ્યો. ત્યારે સૂત પુરાણી એનો જે જવાબ આપે એ સત્યનારાયણ ભગવાનની કથાના 5 અધ્યાય કહેવામાં આવે છે. એવો જ પ્રશ્ન ભગવાન નારદ મુનિએ
જ્યારે કમલાપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો ત્યારે વિષ્ણુ ભગવાને પણ એનો જે જવાબ આપ્યો તે પણ સત્યનારાયણ ભગવાનની કથાની અંદર આવે છે. 5 અધ્યાય પૂરા થાય એટલે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી મળતા ફળની માહિતી આવે, ભગવાનના અલગ અલગ નામ આવે અને જે લોકોએ સત્યનારાયણ ભગવાનની કથા કરી એના બીજા જન્મની પણ કથા એમાં આવી જાય છે. આવી પવિત્ર સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી આપણા મનમાં રહેલી બધી ઈચ્છાઓ પૂરી થાય છે, આપણા ઘરની કોઈ તકલીફ હોય તો તકલીફનો નાશ થાય છે. અને ખાસ કરીને બહેનો તો 11 અને પૂનમના દિવસે પોતાના ઘરે પણ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી અને સત્યનારાયણ ભગવાનની કથાના 5 અધ્યાય વાંચે તો એ ઘર કાયમ માટે તીર્થ જેટલું પવિત્ર બની જાય છે. તો આવી નવી માહિતી મેળવવા માટે મિત્રો, જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરી અને અમારી સાથે જોડાઈ રહ્યો અને આવી ધાર્મિક માહિતી મેળવતા રહ્યો. બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ.